ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે। જી હા, સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। તપાસના છેડા છેક પહોંચ્યા દાદરા નગર હવેલી સુધી। ગેરકાયદે ઉત્પાદન કરતી ફેક્ટરીને પણ સીલ કરી દેવામાં આવી છે। વટામણ, બાવડા અને આણંદ જિલ્લામાં પણ કાર્યવાહી કરવામાં આવી। ચાઇનીઝ દોરીનો કુલ 2 કરોડ 34 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અત્યારે દર્શલ આપણી સાથે જોડાઈ ગયા છે। દર્શલ, સીધા આપની પાસે આવીશું। એક બાદ એક ચાઇનીઝ દોરી પકડાઈ રહી છે મોટા પ્રમાણમાં જથ્થો। સ્વાભાવિક રીતે ગુજરાતમાં જ ક્યાંક ફેક્ટરી હોઈ શકે, હવે ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે। 2 કરોડથી વધારેનો મુદ્દામાં ખૂબ જ મોટી રકમ કહેવાય। કયા પ્રકારે પૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે દર્શલ? જી, જે પ્રકારે ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એ ચાઇનીઝ દોરી વેચતા લોકો, એ સંગ્રહ કરતા લોકો એ પોલીસના જબ્બે ચડી રહ્યા છે। અને જે પ્રકારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ આ કાર્યવાહી કરી છે, આ સૌથી મોટી કાર્યવાહી, અને કદાચ આ પ્રકારે જે ફેક્ટરી સીલ કરવી એ ભાગ્યે જ જોવા મળતું હોય છે, એ કાર્યવાહી આ ગ્રામ્ય એસઓજી દ્વારા કરવામાં આવી છે। અને તેમાં જે કાર્યવાહી અમદાવાદ ગ્રામ્યની અંદર કરવામાં આવી છે, જેમાં સાણંદ, બાવડા અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં સાણંદ પાસે જે રણમણગઢ ગામ જે છે ત્યાં હું આવી પહોંચ્યો છું, અને ત્યાં એ અમરત દેસાઈ રબારી જે છે તેમના ફાર્મ હાઉસ ઉપર એ જથ્થો અહીંયા મળ્યો તો એ માહિતી પોલીસ પાસેથી મળી છે। અને એ જગ્યા ઉપર હું છું, અને ત્યાં જે લોકોનો નામમાં ઉલ્લેખ છે એ અમરત રબારી સાથે એ અશોકભાઈ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ એ પણ જાણીશું કે કઈ રીતે જથ્થો અહીંયા મૂકવામાં હતો। અશોકભાઈ, આપણે અહીંયા જોઈએ કઈ જગ્યાએ મૂક્યો હતો? અહીંયા જ મૂક્યો હતો કે ઓરડીમાં મૂક્યાની વાત હતી? ના, ઓરડીમાં નહીં, એટલે ઓરડીના સાથે હોતી, ઓરડીમાં નહીં। આ વાસરીમાં પરવા ઉતર્યા હતા, પરવા આવવાના હતા સાંજે સવારમાં। કેટલા દિવસ આ પહેલાની વાત છે? એ આવ્યા હતા, શું થયું હતું? સવારમાં આવ્યા હતા, સાંજે ભરવા આવ્યા। કેટલા દિવસ પહેલા? ભાઈ એક જ દિવસ ગયો હતો એની। કેટલા દિવસ થયા એને? લગભગ 10 દિવસ જેવું થયું। 10 દિવસ થયા। અચ્છા, કેટલા બોક્સ હતા? શું તમને કહેવામાં આવ્યું? તમે શું કામ કરો છો અહીંયા? હું અહીંયા ખેતીવાડી કરું। ખેતીવાડી પછી બસ આ ખેતી કરીને થોડુંક મજૂરી કરીએ બધું। કેટલા બોક્સ હતા? કેટલા લોકો આવ્યા હતા? શું કીધું હતું તમે? એક પોલીસ વાળા હતા, સાણંદના પેલા મકરબાથી આવ્યા હતા, બધા પકડ્યા હતા, એ લોકો ભરવા આવ્યા હતા। મને તો એમ કીધું કે આમાં તાબરાસા સાંજે આવીને ભરી ગઈ, સંબંધના કારણે મૂકવા દીધા। ભાઈ એટલી વાત છે, સાંજે લોકો ભરવા આવ્યા ને પછી મકરબાથી પોલીસ આવીને ચપડી લીધા। એ અમરતભાઈનો માલ હતો કે કોનો હતો? ના, અમરતભાઈનો કોઈ લેવા દેવા, અમરતભાઈનો કોઈ નહીં, મૈયત મૂકાય સંબંધના કારણે મને કે તાબરા હતા, મૂકવા દો, અમે સાંજે લઈ જઈશી। અને મેં મારો ગુનો એ કે મેં ચેક ના કર્યું ને કે ના મૂકવા દે તેમ। એ તો અમરતભાઈના સગા હતા કે તમારા? ના, અમરતભાઈના કોઈ લેવા દેવા, સાણંદના સંબંધી હતા, કે બધી દુકાનો છે એટલે થોડો સંબંધ હતો એટલે મૂકવા દીધું હતું। અમરતભાઈને કોઈ લેવા દેવા, એમને કોઈ લેવા દેવા નહીં? તમને ખ્યાલ પણ નતો કે બોક્સ પણ કેવા બોક્સ હતા? એટલે ખાખી હતા કે કેવા હતા? ના, ઓલી ચાદરાના મીણિયાની આવે બોક્સ હતો, અંદર પેકિંગ કરેલા હતા ભાઈ, એ રીતે હતું। તમારું પણ નામ ક્યાંક એ ફરિયાદમાં છે? હા, મારું નામ આવ્યું છે, મૂકવા દેવાનો ગુનો લાગુ પડ્યો કે પોલીસ વાળા એમ કહેતા કે તમારે ચેક કરવું જોઈએ ને, તાબડાનું કીધું હતું, તમારે ચેક કર્યું કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, એટલે એવું કીધું, બસ પછી લઈ ગયા। તો હવે શું કરશો? હવે આવું કંઈ આવે તો? ના, અમે તો કોઈ પણ આવે તો મૂકવા ના દઈએ ને, અમે તો બધું ચેક કરીએ, કઈ ખેતીવાડીનો સામાન હોય તો બરોબર છે, બીજું કંઈ નહીં એમ। એટલે હવે કોઈ પણ સામાન મૂકવા આવશે તો એ ચેક કરશે, પણ જે પ્રકારની આ વાત, જે પ્રકારની પોલીસ પાસેથી માહિતી એ મળી રહી છે તેમાં એ ઓરડીનો ઉલ્લેખ છે, એ આ ઓરડી જોઈ શકાય છે, આ 2 રૂમ કે જ્યાં આ બોક્સો જે છે એ મૂકવામાં આવ્યા હતા। અને એ બોક્સો એ 1 સપ્તાહ પહેલા અહીંયા પોલીસે બાતમી આધારે એ કાર્યવાહી કરીને કબજે કર્યા હતા, જ્યાં 39 બોક્સ કે જેમાં 1872 રીલ્સ હતી, જે અંદાજે 7.5 લાખ રૂપિયાની થાય છે, એ સાણંદ ખાતે આ અમરત રબારીના ફાર્મ હાઉસ ઉપરથી કબજે કરવામાં આવી। અને આ પાછળનો આ આખો જે પટ્ટો જોઈ શકાય છે એ એમની જમીન જે છે કે જ્યાં અશોકભાઈ એ ખેતીવાડી સંભાળે છે, તેમને ક્યાંક ખ્યાલ નહોતો એ બોક્સમાં શું છે, ધાબળા હતા, એ પ્રકારનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે। આ સાથે સાણંદ સાથે અન્ય જગ્યા ઉપર પણ એ અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે કાર્યવાહી કરી, જ્યાં બાવડામાં એ ગણેશ કોટન પ્રોસેસિંગ ફેક્ટરીમાંથી 3864 જેટલી રીલો એ 13 લાખની એ કબજે કરવામાં આવી। કોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ વટામણ ચોકડી પાસે એક આઈસર ગાડીમાંથી એ 9.5 લાખનો એ 2400 નંગ રીલ એ ઝડપવામાં આવી। આણંદમાંથી પણ 2 લાખનો મુદ્દામાલ એ કબજે કરવામાં આવ્યો। અને એ બાદ માહિતી મળી એ વિરેન પટેલની, જે દાદરા નગર હવેલીમાં એ ફેક્ટરી ધરાવે છે, જ્યાં એ ઉત્પાદન કરતો હતો આ ચાઇનીઝ દોરીનો, ત્યાં પણ એ પોલીસ પહોંચી અને ત્યાં
ત્યાં પણ એ કાર્યવાહી કરવામાં આવી અને 2 કરોડ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એટલે મોટી કાર્યવાહી આ ઉત્તરાયણ પહેલા એ ચાઇનીઝ દોરીને લઈને જોવા મળી છે. અત્યારે હવે જોવાનું એ છે કે આગામી દિવસમાં હજુ કેટલા આવા લોકો એ ઝડપાય છે, કારણ કે સતત આ પ્રકારની પ્રક્રિયા, આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે જેમાં પોલીસ તો સક્રિય છે જ, પરંતુ લોકોએ પણ ક્યાંક જાગૃત બનવાની જરૂર છે. આવા લોકોની માહિતી મળે તો એ પોલીસને આપે તો હજુ પણ વધારે સઘન કાર્યવાહી થાય અને ચાઇનીઝ દોરી જે પ્રતિબંધિત છે એ પણ લોકો સુધી પહોંચતા અટકી શકે. એટલે આ કાર્યવાહી, મોટી કાર્યવાહી જે છે એ ગ્રામ્ય એસઓજીની હાલ જોવા મળી છે. બિલકુલથી દર્શક, ખબર પર નજર રાખજો. ફરીથી આપની પાસે આવીશું અત્યાર માટે. આભાર. તો આપ જો, એ સમજાતું નથી કે ચાઇનીઝ દોરીનો આટલો મોટો વેપલો ગુજરાતમાં કેવી રીતે, આટલી બધી ચાઇનીઝ દોરીની રીલો સામે આવે છે તો તેને વાપરે છે કોણ? જાણે કે તેના પર પ્રતિબંધ છે, જોખમી સાબિત થાય છે, જીવલેણ સાબિત થાય છે, છતાં પણ જો ગુજરાતીઓ આ ચાઇનીઝ દોરીને વાપરી રહ્યા છે તો ખરેખર જાગૃત થઈ જવાનું જરૂર છે, કેમ કે આપણે બે મતલબ કોઈના મોતનું કારણ તો ન જ બની શકે.